થાનગઢ મૂડી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત। થાનગઢ અને મૂડી વચ્ચેના હાઈવે પર આજે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ અકસ્માત થાનગઢ અને મૂડી વચ્ચે થયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારને ભારે નુકસાન થયું। ઢેઢુકી ગામના હકુભાઈ રાવતભાઈ વેગડ નામના હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 GJ03 LM 2285 કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી। અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા। ઇજાગ્રસ્ત હકુભાઈને તાત્કાલિક થાનગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલત જોતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ મૂડી પોલીસ મથકના રવિરાજસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ શરૂ કરી। રિપોર્ટર કેતન પરમાર।